ભિલોડા તાલુકામાં ધંધાસણ ગામમાં આદિવાસી સમાજમાં ડામોર વંશમાં જન્મેલો એક એવો ક્રાંતિકારી આદિવાસી જેને ભારતની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, ગુજરાતની સ્થાપના કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, આદિવાસીને હક અને અધિકારની ઘણી બધી લડાઈ એને લડી હતી અને સમાજ સેવાના ઘણા બધા કામો કર્યા હતા. તેમ છતાં પણ ઇતિહાસમાં એને એટલી જગ્યા નથી મળી જેટલી જગ્યા એને મળવી જોઈએ. હું વાત કરું છું ક્રાંતિકારી અને સમાજસેવી સ્વર્ગસ્થ ડામોર દોલજીભાઈ લખમાજી. એમનો જન્મ 1914માં એ વખતે ગામમાં મુખી અને આગેવાન ગણાતા ડામોર લખમાજીના પરિવારમાં એમનો જન્મ થયો હતો. એ વખતે આઝાદીના પહેલા ઈડર જેવા રાજ્યમાં સાહુકારો દ્વારા આદિવાસીઓ પર જે અત્યાચાર થતો હતો, જે અન્યાય થતો હતો, એમને નજીકથી જોયો હતો, અનુભવ કર્યો હતો. એટલે એમને એટલો બધો ગુસ્સો આવ્યો એટલે એના સામે અવાજ ઉઠાવવાનો શરૂ કરી દીધો હતો. આઝાદીના આંદોલનમાં પણ એ સહભાગી એમને નોંધાવ્યો અને ભોગીલાલ પંડ્યા જેવા આગેવાનોના સંપર્કમાં એ આવ્યા. એના કારણે આંદોલનમાં પણ ઘણો બધો હિસ્સેદારી નોંધાવી અને એના કારણે એમને 1942માં, 1945માં અને 1946માં એમને જેલ પણ ભોગવી હતી. મોતીલાલ તેજાવત પણ આ દોલજીભાઈના કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થયા હતા. એના પછી ગુજરાતની સ્થાપના કરવા માટે મહાગુજરાત જેવા આંદોલનો ચાલી રહેલા હતા. એ વખતે ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાન ક્રાંતિકારીને સાથે મળીને એ આંદોલનમાં પણ પોતાની હિસ્સેદારી, ભાગીદારી નોંધાવે છે. એના પછી 1981, 82, 85માં અનામત બચાવો આંદોલનો ચાલી રહેલા હતા. એના સંદર્ભમાં એમણે ભિલોડા જેવા શહેરમાં મોટી મોટી રેલીઓ પણ યોજી હતી. 30થી પણ વધુ પ્રોગ્રામનું લિસ્ટ બનાવીને એ વખતે ઇન્દિરા ગાંધીને પણ લેટર લખે છે અને કહે છે કે આ પ્રોબ્લેમની સમસ્યા કરો અને પ્રોબ્લેમનું નિરાકરણ ના આવે તો અમને અલગથી આદિવાસી રાજ્યની સ્થાપના કરવા માટે પણ એમને અપીલ કરી હતી. પરંતુ એમનું સપનું આજે પણ પૂરું થયું નથી. એ વખતે ડુંગરપુરમાં આદિવાસીઓને ગોળીબારમાં હત્યા કરવામાં આવી હતી. એ વખતે પણ એમને વિરોધ નોંધાવ્યો. એમને શિક્ષણમાં જાગૃતિ ફેલાવવા માટે ઘણા બધા આંદોલનો કર્યા. પોતાના જે પરિવાર હતો એમાં પરિવારમાં જે બાળકો હતા એના પણ શિક્ષણમાં જોર આપીને એમને ભણાવ્યા અને એમના પુત્રો ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, વકીલ પણ બન્યા અને રાજકારણમાં પણ પોતાનું નામ એમને કમાયું. દોલજીભાઈ પ્રજામાં એટલા બધા લોકપ્રિય હતા કે એમના ઉપર લોકગીતો પણ લખાયા અને હરિહર કંબોળિયાએ એમની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને એમને આધુનિક એકલવ્ય પણ કહ્યા હતા. એ વખતે 15/8/2004ના રોજ હિંમતનગરના 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. એમાં એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ હિંમતનગરમાં આવ્યા હતા. દોલજીભાઈને સ્વતંત્ર સેનાની કરીને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. લાંબુ જીવન જીવ્યા પછી 2007માં એમને અંતિમ શ્વાસ લીધા. આજે બધા જ આપણે દિલથી એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને યાદ કરીએ છીએ. આપણે સમાજને અપીલ કરીએ છીએ અને સરકારને પણ અપીલ કરીએ છીએ કે ક્રાંતિકારી નેતાની યાદમાં કશું સ્ટેચ્યુ બનવું જોઈએ કે એમને સ્મારક કશું બનવું જોઈએ જેનાથી આવવા વાળી પેઢી એમને જે કામ કર્યું હતું, જેને મહેનત કરી હતી, સમાજ સેવા માટે એમનો જે જુસ્સો હતો એનાથી એમને પ્રેરણા લે.